ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. આજે આપણે એક વિશેષ વિષય પર વાત કરીએ છીએ. આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની તો વાત કરી, આજે આપણે કોમર્શિયલ સેક્ટરની સેફ્ટીની વાત કરીએ. એનો જે ગોવાનો બનાવ બની ગયો, દુઃખદ બનાવ, જેમાં 25 લોકોના મૃત્યુ થયા, એનો અત્યંત દુઃખદ અને એમના જે નાઇટ ક્લબ હતી, એના જે ઓનર્સ હતા, એનો સૌરભ અને ગૌરવ, એ લોકો થાઈલેન્ડ ભાગી ગયા. ઓફકોર્સ એ પકડીને લાવશે એ લોકો, પણ નાઇટ ક્લબની અંદર 25 જણા મરી ગયા, એવું તો શું હતું એમાં? એક તો એમાં શું હતું અને શું ન હતું, બે પ્રશ્ન છે. તો શું હતું? તો એમાં ફ્લેમેબલ મટીરિયલ્સ હતા. એનું જે મૃત્યુ માટે જે લાઇટિંગ સિસ્ટમ હતી અને જે પાયરોગન્સ હતી, એમાં બધા એક્સપ્લોઝિવ્સ હતા, માઇલ્ડ એક્સપ્લોઝિવ્સ. અને જે છત હતી એની અંદર પણ એ પણ આગ લાગી શકે એવી હતી, ફ્લેમેબલ હતી. કાગળ અને સ્ટ્રોસ ને બધી વસ્તુઓથી બનાવેલી છત હતી, જે તરત જ આગ લાગી શકે. એટલે બે વસ્તુનું સંમિશ્રણ થાય એટલે સીધી આગ થાય. એટલે જાણે કે આગ માટેનો પૂરતો સામાન હતો જ ત્યાં. અને ખબર નહીં, નસીબથી હજી સુધી નહીં લાગી હોય, કેટલા વર્ષથી ચાલતું હશે એનું. પણ આ સૌરભ અને ગૌરવે શું જોયું એમાં? આમ તો સૌરભનો અર્થ આપણે કહીએ છીએ કે ફૂલોની સૌરભ, એટલે કે સુગંધ દૂર સુધી પહોંચી ગઈ. સૌરભની તો થાઈલેન્ડ સુધી પહોંચી છે, અને ગૌરવની ગૌરવ ગાથા તો આખી દુનિયામાં પહોંચી ગઈ છે. પણ ખાલી સૌરભ અને ગૌરવનો વાંક નથી આમાં, વહીવટી તંત્રનો પણ છે. મિત્રો, વહીવટી તંત્ર કેવી રીતે એમને લાયસન્સ આપ્યું ટુ ઓપરેટ? કેવી રીતે પરમિશન આપી? મિત્રો, આપી જ ના શકાય એવી રીતે પરમિશન. આટલી બધી વસ્તુઓ હોય જે આગ લાગવા માટે પૂરતા કારણો છે, અને છતાં તમે પરમિશન આપી દીધી. આટલા બધા માણસો, ખાલી 2500 સ્ક્વેર ફૂટની જગ્યા છે, એની અંદર આટલી બધી વસ્તુઓ છે, ઇમરજન્સી એક્ઝિટ નથી, પણ આગ લાગે તો માણસ બીજી જગ્યાએથી જવાનો કોઈ રસ્તો નથી. કેવી રીતે ચાલે એમાં? મને તો એવું લાગે છે કે જેટલા માલિકો જવાબદાર છે, એટલા જ એના વહીવટી તંત્ર આપણું જવાબદાર છે. કારણ કે એ લોકોને શું છે, માલિકોની સાથે મિલીભગત કરીને પૈસા ખાવાથી બીજો કોઈ રસ હોતો નથી. એ લોકો બહુ ઇન્સ્પેક્શન ધ્યાનથી કરતા નથી, નાનું મોટું કરતા હશે. ફાયર એક્સટિંગ્વિશર છે કે નહીં જોઈ લેતા હશે, એવું બધું જોતા હશે. પણ તમે જુઓ તો કરો શું મટીરિયલ છે ત્યાં. એટલે આ લોકો પૈસા કમાઈ ગયા, એડમિનિસ્ટ્રેશનને પૈસા મળી ગયા. મરવાનું કોણે? આપણા જેવા માણસોને જ ને. જો કોઈ મિનિસ્ટરનો છોકરો મર્યો તો ખબર પડે. ધીસ ઇઝ વેરી વેરી પેથેટિક. બહુ જ આટલું બધું પેનિક અને બહુ જ દુઃખજનક ઘટના છે. હમણાં સુરતમાં બી 2-4 વર્ષ પહેલા એક ટ્યુશન ક્લાસમાં આગ લાગેલી. ટ્યુશન ક્લાસ ટોપ ફ્લોર પર હતો અને ગેલેરીની અંદર બનાવેલો ટોપ ફ્લોર, એમાં પણ કોઈ ઇમરજન્સી એક્ઝિસ્ટ નહોતું. એમાં પણ ઉપર ફ્લેમેબલ મટીરિયલ હતું. મિત્રો, કેવી રીતે આ પરમિશન અપાય છે? મને તો એવું લાગે છે કે એડમિનિસ્ટ્રેશનને ટાઈટ કરવાની જરૂર છે, તો જ આ લોકો સીધા થશે. ચોર કરતા પોલીસનો વાંક વધારે છે આમાં. પોલીસે છૂટછાટ આપી છે ચોરને, જે કરવું એ કર. તો પછી શું થાય? કરે જ ને. તો સામાન્ય માણસ જઈને કહી શકે કે આ કરો, તે કરો, આ ના કરો, તે ના કરો? કોઈનું સાંભળવાનું છે? કોઈ જેનું સાંભળે છે વહીવટી તંત્ર, એ કશું કરવા તૈયાર નથી. આંખો બંધ રાખીને કામ કરે છે. ધીસ ઇઝ ટુ મચ. 25 જણા મરી ગયા, કેટલા બધા સ્ટુડન્ટ સુરતમાં મરી ગયા. અને આવી ઘટનાઓ તો વાર તહેવારે બનતી જ હોય છે. ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ માણસો મરે તો બહુ હોવા થઈ જાય છે. કોમર્શિયલ સેક્ટરમાં દબાઈ દેવામાં આવે છે, કારણ કે થોડા ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન્વોલ્વ હોય છે. જો કે આ ઘટનાએ બહુ મોટું સ્વરૂપ લીધું છે, પણ દરેક ઘટના એટલું મોટું સ્વરૂપ લેતી નથી. અને આ ખૂબ જ કરુણ બનાવ છે. આમાંથી મને એવું લાગે છે કે વહીવટી તંત્ર આખા દેશનું કંઈક ને કંઈક શીખશે, અને રૂલ્સનું ઇમ્પ્લિમેન્ટેશન, રૂલ્સ તો બધા છે જ, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું શીખશે, તો ઘણી બધી લાઈફ બચશે. છેલ્લે હું પોલીસના અમુક સુરતના જે વિડીયોઝ જોતો હતો, તો પોલીસ એજ્યુકેટરની ભૂમિકા ભજાવી રહ્યો હતો, ઇમ્પ્લિમેન્ટર કરતા. લોકોને કહેતો હતો કે તમે હેલ્મેટની નીચેની દોરી નહીં બાંધો તો કોને નુકસાન છે? 100-200 રૂપિયાનો દંડ બચશે, એના માટે તમે કરો છો. તમારી લાઈફનું જોખમ શું? તમે પડી ગયા તો શું?
તમે સીટ બેલ્ટ ના કરો તો નુકસાન કોને છે? તમે ખાલી ફાઇનથી બચવા માટે આ બધું કરો છો. એ જે એજ્યુકેટરની ભૂમિકા પડી છે નિભાવવી, એ બહુ જ ગમી મને એનું. અને વહીવટી તંત્રએ બી એ રોલમાં આવવાની જરૂર છે. એજ્યુકેટર બનો અને એનું ઇમ્પ્લિમેન્ટેશન પૂરું કરાવો તો જ એને લાયસન્સ આપો. હજી બી દુનિયામાં અને દેશમાં એવી કેટલીય ક્લબો હશે ને કેટલાય ટ્યુશન ક્લાસીસ હશે ને કેટલું હશે એનું જેની અંદર ઘણા બધા લોકો બેસતા હશે અને એકદમ અનસેફ હશે. આશા રાખીએ કે આમાંથી લોકો લેસન શીખે, પાઠ શીખે અને કંઈક સુધારો કરે. આભાર. થેન્ક યુ.